أوليس الذي خلق السماوات والأرض بقادر على أن يخلق مثلهم بلى وهو الخلاق العليم إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون اللهم صل على محمد وآل محمد سورة المباركة الفاتحة. محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ولا حول ولا قوة إلا بالله العلي العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. ثم الصلاة والسلام على آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم الأجمعين إلى يوم الدين. ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આપણે જ્યારે મજલિસમાં આવે કે કાંઈ પણ ક્યાં પણ મજલિસ હોય, અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાને ઇલ્મ મળે. ઇલ્મ મસલન કે યા ઇમામો પર હિસ્ટ્રી હોય, યા હિસ્ટ્રી ઓફ કરબલા હોય, યા અખલાક ઉપર હોય, યા કાંઈ ને કાંઈ ટોપિક હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણે બધા ઇમામ અલી અલૈહિસ્સલામને ઓળખે છે ને એ ઓળખાણ આપણે જો કેવું પણ ના ખપે જે બધાની દિલમાં આપણે કહે કે બધા ઇમામ હશે આપણે મોહબ્બત છે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ તમે લોકોની લાઈફ જોવા જાઓ, એ લોકોની લાઈફ એ ખાલી દીન ઉપર અમલ ના કરતા હતા, એ લોકો હેલ્થ ઉપર પણ બહુ ધ્યાન રાખતા હતા. હું તમને એક મસલન આપું. આપણે ખબર છે કે વધારે શુગર ખાવાથી કન્ઝ્યુમ કરવાથી આપણે ડાયાબિટીસ થઈ જાય, એ તો આપણે ખબર છે. પણ હું કહીશ કે ના ના હું તો ખાઈશ, અલ્લાહ છે મારી મદદ કરશે, અલ્લાહ મદદ કરશે. અલ્લાહ આપણે અકલ પણ આપ્યા છે, ઇમામોના હદીસો પણ છે, એ લોકોની લાઈફ હિસ્ટ્રી તમે જોવા જાઓ, એ લોકો આપણે નસીહત આપે છે કે તમે તમારી સેહતનો પણ તમે ધ્યાન રાખો. એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે મારું ડિસ્કશન હશે, હું કહીશ એ નાનું ડિસ્કશન હશે હેલ્થ ટિપ્સ ઉપર, ફ્રોમ ધ લાઈફ or from the hadith of Imam Ali alayhi salam. اللهم صل على محمد وآل محمد. ઇમામ અલી અલૈહિ સલામ ઘણી રિવાયતોમાં ઇમામ આપણે હેલ્થ ટિપ્સ આપ્યા છે, પણ હું તમારા સમક્ષ હું થોડાક બયાન કરીશ અને એક્સપ્લેન કરવાની કોશિશ કરીશ. એમાંથી એક છે ઓરલ હાઇજીન. ઓરલ હાઇજીન હું ટચ કરીશ બ્રશ કરવાનું, દાંતને સાફ કરવાનું. આપણે બધાને ખબર છે કે આપણા ખાવાવાળા છે, આપણે ખાવાનું બહુ ગમે, આપણે ખાશું, બીજા છે સિગરેટ પીશે,
બીજાઓ છે જેને કોને માવો બહુ ગમે છે, અને બીજાઓ છે લોકોની કંઈ ને કંઈ હેબિટ્સ હશે, સારી હેબિટ્સની વાત કરું છું. પણ ઇમામ કહે છે કે ઓરલ હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપણા દાંતને સાફ કરે. રસોડાની વખતમાં ને હમણાં પણ ઘણાઓ છે જે લોકો મિસવાક યુઝ કરે છે, પણ હમણાં આપણે શું યુઝ કરીએ છીએ? બ્રશ હોય અને કોલગેટ હોય અને માઉથ ફ્રેશની દવા હોય છે. તમે ખાલી તસવ્વુર કરો, હું તમે એક પોઈન્ટ આપું છું કે ઇમ્પોર્ટન્સ શું છે આ દાંત સાફ કરવાનો. એક છે કે જ્યારે આપણે દાંત ચાફવું હોય છે, આપણે સવારના સાફ કરીએ છીએ, પણ રાતના સવારના જ્યારે આપણે ઉઠીએ છીએ, આપણે બ્રશ કરીએ છીએ, આપણે બરાબર બ્રશ કરશું દાંતને, જ્યાં જ્યાં મેલ હશે આપણે કાઢશું, પણ એના પછી આપણે ખાશું, આપણું મોઢું ચલાવશું અને ચલાવશું અને ચલાવશું. રાતના જ્યારે સુવા જાય છે, એ મોઢામાં જે મેલ હોય છે, આપણે નથી ખબર કે એ આપણે કેવી રીતે ઇફેક્ટ કરે છે. આપણે તો સૂઈ જઈશું, સવારના ઉઠશો એ જ સેમ. સવારના સાફ કર્યા, રાતના પણ સાફ કરો. હું તમે એક પોઈન્ટ આપું, તમે ખાલી રિફ્લેક્ટ કરજો. આ જ મોઢું જે આપણું છે, જે આપણે ઇમામના નામ લે છે, આ જ જબાન છે જે આપણે તિલાવત કુરઆન પડે છે, એ સારું લાગે કે આપણે મોંના અંદર ચાફવું હોય? એ જે આપણે કુરઆન પડે ને આપણી મોંના અંદર ચાફવું વસ્તુ હોય, એ ફાઇન લાગે છે? Can we keep our mouths dirty when with the same mouth we are reciting tilawat al-Quran? Can I keep my mouth dirty when I am mentioning the names of an Imam? The Imam says oral hygiene is very important. One of the points of oral hygiene to make is, હું ઘણા જોયો છું ફ્રેન્ડ સર્કલમાં, યુથ્સમાં, આપણે જ્યારે ખાવાનું ખાય એ આપણે હોટલમાં જાય, આપણા દાંતમાં ગોશ અટકી ગયો, તો આપણે શું કરશું ખબર છે? આપણે લેશું ટૂથપીક, આપણે ક્રોકોડાઇલ જેવું મોઢું ખોલશું અને આપણે આ દાંતમાંથી ગોશ કાઢશું. One of the etiquettes is when you are cleaning your mouth, put your hand in front of the toothpick and then clean your mouth. Because this is your privacy. The mouth is your privacy. Keep it clean after eating, but do it in a more ethical manner. તમે ઇજ્જતથી સાફ કરો. એમ ના હોય મસા હું અહીંયા બેઠો છું, હું મારું મોઢું ખોલું અને મારા જે ભાઈ છે એ જે એના મોઢામાં તો ગમ ભર્યું છે, એના મોઢામાં તો પાન ભર્યું છે. ના, put your hand clean with toothpick. Protect the privacy of your mouth and keep it more hygiene. બીજું ઇમામ કહે છે કે વોશિંગ યોર સેલ્ફ વિથ બોડી. આપણે ઘણા ફેરે જે આપણે નાના બચ્ચાઓ હતા, બાળકો હતા, આપણે કહેવામાં આવે કે જો ઠંડીના દિવસ છે, તમે ગઈકાલે નાહવા ગયા, આજે નાહવાનું નથી, કાલે નાહવાનું નથી, ઠંડીના દિવસ છે, મૂકી દો. ના, ઇમામ કહે છે કે ક્લીન યોર સેલ્ફ વિથ વોટર. તમે પોતાને પાણીથી તમે નાહવા જાઓ, કેમ કે એ જે પાણી છે એ તમે શરીરમાં નાખો છો, એ તમારા શરીરની બધું મેલ કાઢી નાખે છે. ખાલી એ નહીં, તમારા શરીરમાંથી કાંઈ બેડ સ્મેલ હોય, મે બી તમે આખો દિવસ તમે કામ કર્યા, મે બી તમારા શરીરમાં પસીના હશે, તો that water removes the sweat from your body, removes the dirty smell from your body. It keeps you clean. આજે આપણે કેમ wudu કરે છે? તમે ખાલી વિચાર કરો, આપણે કેમ wudu કરે છે? આપણે wudu કરે છે, it has a spiritual effect and it has a physical effect as well. તમે બીજું એક્ઝામ્પલ આપો. It is an example only for us to reflect. આજે તમે જ્યારે નાહવા જાઓ છો, તમે શેમ્પુ વાપરો છો માથા ઉપર. કેમ તમે, શા માટે તમે વાપરો છો? કેમ તમે શેમ્પુ સાથે નથી ફરતા? તમે એના વાસ્તે વાપરો છો કે તમે ખબર છે કે જ્યારે હું એ શેમ્પુ વાપરીશ મારા માથામાં, શેમ્પુ તો નીકળી જશે, પણ એના ઇફેક્ટ્સ મારા માથામાં રહેશે. તો એવી રીતના ઇમામ અલી કહે છે, જ્યારે તમે નાહવા જાઓ, એ પાણીનો ઇફેક્ટ છે તમારી બોડી ઉપર, કે એ પાણી ઘણું આપણું બોડીનો મેલ કાઢી નાખે છે. પણ હા, આપણે એ પ્રેક્ટિસ ના રાખીએ કે આજે મંડેના હું નાહી લીધો, હવે હું ફ્રાઈડેના નાહવા જઈશ. હબીબી, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે તમે શું કરશો?
તમે નહીં નાવા જાઓ. ના, ઇમામ કહે છે ક્લીન યોરસેલ્ફ વિથ વોટર એવરી ડે. તમે પોતાને પાણીથી સાફ કરો. તમે નાવા જાઓ. ટેક અ શાવર વિથ વોટર. વોશિંગ હેન્ડ્સ બિફોર ઇટિંગ. આ જે બેઝિક વસ્તુ છે ઘણા ફેર આપણે ભૂલી જાય છે. હું તમે પાછું એક્ઝામ્પલ આપું. હા, મસાલો મારા ભાઈ સાથે હેન્ડશેક કર્યો, હું હેન્ડશેક કર્યો એના સાથે. હવે મને નથી ખબર એ પૂરા દિવસે મે બી એના હાથ મે બી નેક સ્કેચ કરતો હતો, માથું સ્કેચ કરતો હતો, મે બી એના આમ પીટ સ્કેચ કરતો હતો. આઈ વેન્ટ એન્ડ shook hands with him. હું શેક હેન્ડ્સ કરી નાખ્યો અને અહીંયા સુફળ પાથરવામાં આવ્યું છે. તો I go immediately and start eating. With that food, I'm also putting germs in my mouth. પછી આપણે થાશું બીમાર, પછી આપણે જાશું ડોક્ટર પાસે, પછી આપણા પૈસા નીકળશે. ઇમામ કહે છે બિફોર ઇટિંગ વોશ યોર હેન્ડ્સ, ક્લીન યોર હેન્ડ્સ, રિમૂવ ધ બેક્ટેરિયા that is there in your hands. તમે પોતે એ બેક્ટેરિયા મોઢામાં તમે નાખો છો પણ તમે કહેશો આપણે બીમાર થઈ ગયા. રિમૂવ ધ બેક્ટેરિયા ફ્રોમ યોર હેન્ડ્સ. ઇટ બીકોઝ રિમેમ્બર વન થિંગ, તમે એક વસ્તુ ધ્યાન રાખજો. આજે ખાવાનું ખાઓ છો હાથથી, એ તમારા આંગળીઓ જો છે એ તમે મોઢામાં નાખો છો. પણ વિથ ધેટ હેન્ડ્સ તમે એક વસ્તુ પણ ધ્યાન રાખજો. અને કનેક્ટિંગ ટુ અવર ઇટિંગ, ઇમામ કહે છે ઓલ્સો કટ યોર નેલ્સ. કેમ કે જ્યારે આપણે આ આંગળી મોઢામાં નાખીએ છીએ ખાવા વાસ્તે, એ જે જર્મ્સ હોય છે આપણા નેલ્સમાં, ઇટ્સ ગોઈંગ ઇન અવર માઉથ. પણ આપણે રિયલાઇઝ નથી કરતા. એ ઇમામ કહે છે ધીસ ઇઝ ધ હાઇજીન ટિપ્સ. ઇમામ અલી અલૈહિસ્સલામ એની રિવાયતમાં કહે છે કીપ યોર નેલ્સ ક્લીન, વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. ખાવા પછી તમારા હાથ પણ તમે ધોઈ લ્યો. મેક શ્યોર યુ ક્લીન યોર હેન્ડ્સ એન્ડ ક્લીન્સ યોર હેન્ડ્સ. ધીસ ઇઝ વન ઓફ ધ ટિપ્સ ઇમામ કહે છે ફોર ઓરલ હાઇજીન. ઓવર ઇટિંગ. ઇમામ કહે છે કે વન ઓફ ધ હેલ્થ ટિપ્સ ઇઝ ટ્રાય એવોઇડ કરો ઓવર ઇટિંગ કરવાનું. ડુ નોટ ઓવર ઇટ યોર સેલ્ફ, ડુ નોટ ઓવર ઇટ યોર મીલ. ઘણા ફેર શું થાય, હું તમે આવો એક્ઝામ્પલ આપું છું, ઓલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આઈ એમ ગિવિંગ યુ. હવે માહે રમઝાન પતી ગયો, જ્યારે ઇફતારનો ટાઈમ આવે, આપણે લાગે ભૂખ, તો આપણે કહેશું હા આખો દિવસ આપણે ભૂખા રહ્યા, બચાવ હોય તો મધર શું કહેશે કે ના બા તમે ખાઓ. તમે ખાલી એક પ્લેટ ચિપ્સ ખાધા, ખાલી એક પ્લેટ ચિપ્સ, ના તમે ઉપર બગર પણ ખાઓ, બસ તમે બગરથી શું પેટ ભરાય, ના તમે હવે ચોખાને શાક નાખો. તો યુ કીપ ઓન ઇટિંગ એન્ડ કીપ ઓન, એન્ડ ધેન પછી શું થાય, ઓવર ઇટિંગ થઈ જાય. જ્યારે ઓવર ઇટિંગ થાય આપણે પોતાને શું કે નીંદર ફાઇન આવશે. પેટ ભરેલું હોય તો નીંદર ફાઇન આવે, પણ નીંદર સાથે બીજા ગિફ્ટ પણ આપણે મળે છે. એ શું ગિફ્ટ મળે છે તમે કહો, ડાયાબિટીસ મળશે, પ્રેશર મળશે, કોલેસ્ટ્રોલ મળશે, હાઇપરટેન્શન થશે, તમે અવસુખ થશે, પેટમાં ગભરાટ થશે. દે આર ઓલ ધ હિડન ગિફ્ટ્સ યુ ગેટ વેન યુ ઓવર ઇટ. તો ઇમામ કહે છે કે તમે ખાઓ, એ નથી કહેતા કે તમે ના ખાઓ, તમે ખાવાનું ખાઓ, ભૂખ લાગે ખાઓ, પણ એવું નહીં ખાતા કે તમારો પેટ એવી રીતના ભરાઈ જાય કે બે માણસ આવે તમે ઊભો કરવા ખુરશીમાંથી. તો તમે એવી રીતના ખાઓ કે તમે ભૂખે મટી જાય એન્ડ યુ નોટ ઓવર ઇટ એઝ વેલ. One of the important thing ઇમામ કહે છે for health tip, એ આજે હું પડતો હતો, I was trying to figure out for myself that how does it help me. Then I realized ઇમામ કહે છે health tip, night worship. હું સ્ટાર્ટિંગમાં શું કીધું કે આપણે બધા ખાવાવાળાઓ છે. We love eating, we love sleeping, we love earning. ઇમામ કહે છે કે one of the health tips for you to want to stay healthy is do night worship. Because night worship, when I was reflecting on this, હું પોતાને કીધું કે નાઇટ વર્શિપ, મને રાતના નીંદર આવે, મને રાતના તો નીંદર આવે, કોણ ઉઠશે રાતના નાઇટ વર્શિપ કરવા? Night worship gives us that opportunity to reflect. At that time, our mind is at peace. At that time, our mind is at a different level. આજે હમણાં તમે ક્રિકેટ રમીને આવો, તમે ફૂટબોલ રમીને આવો ને તમે મજમો આપો, તમે કહો હા મજમો કરો, કોણ ફોકસ કરશે મજમા ઉપર? You are tired from a sport. If I give you a sport, you are from a football match,
Imagine, take Quran and read. You'll tell me, Habibi, I'm tired. My mind is not even there. હું થાકી ગયો છું. જ્યારે આપણે middle of the night when we wake up Satul Layl, we are trying to keep our bodies active. We are trying to bring that peace of sukoon of our mind and connecting it to Allah subhanahu wa ta'ala. તો ઘણા ટિપ્સ છે ઇમામ અલી ઇસ્લામ આપણે આપ્યા છે એની અંદર, અને ઇન કન્ક્લુઝનમાં હું તમે એક ઇમ્પોર્ટન્ટ ટીપ આપીશ જે ઇમામ કીધા. એ કીધા કે એ બધા હાઇજીન ટિપ્સ તમે મળી લો. But what about the healthy, to stay healthy inside you? એ કહે છે મસલ નંબર 1, ફાઇન હું ખાવાનું કંટ્રોલ કરીશ, હું ફાસ્ટિંગ કરીશ, I'll try to be more hygiene, I'll cut my nails, I'll keep myself more presentable, I'll cut my hair, I'll trim my beard, I'll wear nice clothes. But Imam says, what about those tips inside you? Number 1, jealousy. Again, when you are jealous of someone, it affects your health, because at that time the jealousy takes you a very different level. It brings not only jealousy but hatred in you. It creates anger in you. So you need to even control things that are inside you. Your jealousy, your hatred for a person, your anger, તમારો સ્ટ્રેસ લેવલ, એ બધું તમે કંટ્રોલ કરવું જોઈએ. જ્યારે એ આપણે કંટ્રોલ કરશો ત્યારે we will have a very good, healthy and a good life. તમે જોશો, there are very few people today in today's time, when they are afflicted, or maybe let's say when there's a vein talk going on, or there's a problem going on, they will tell you, listen, it's not concerning me, I don't even want to listen to this. મને એમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. એ લોકોનો લોકો પોતે પતાવે. I have my own life. Why? Because they do not want to get unnecessarily involved in vain talks, in unnecessary problems, unnecessary issues. એમાં શું થશે? These are the practical things. એમાં શું થશે? Names will come out. એમાં તમારું નામ નીકળશે. It will lead you to hypertension, to stress. પણ હું તો આ નથી કર્યો. Yeah, I gave A, B and C, but I never did. Yes, I got involved. Try to stay a healthy life, a life that is more dear to Allah subhanahu wa ta'ala. In conclusion, આપણે જે પ્યુરિફિકેશનની વાત કરી, keep yourself purified, yourself clean. તમે ઘરે જાઓ, તમે સૂરા બકરા verse number 2, સૂરા number 2, verse number 222, તમે જઈને એ verse તમે પઢજો. See how Allah says, I love those who keep themselves clean. When you keep yourselves clean, you are amongst those that Allah subhanahu wa ta'ala will love you even more. There are different categories that Allah loves, not only hygiene, but hygiene is one of the important part of our life, important part of our religion, important part of the purification of my soul. Salat ala Muhammad wa ala Muhammad. اللهم صل على محمد وآل محمد. So inshallah આપણે દુઆ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણે એ રાસ્તા ઉપર રાખે, આપણે ખાલી આપણા બોડીને નહીં, ખાલી ફિઝિકલ બોડી, આપણા સ્પિરિચ્યુઅલ સોલને પણ આપણે હેલ્ધી રાખે. કેવી રીતના હેલ્ધી રાખે? આપણે ઇબાદત કરીએ, કુરાન પઢે, તિલાવત કુરાન પઢે, આપણે સદકા આપે, આપણે ગુડ ડીડ્સ કરીએ to keep both our physical body active and our spiritual body active as well. जब जनाब सैयद साजिदीन ने बाबा को आते देखा तो आपने जनाब ज़ैनब से कहा, फूफी जान मुझे सहारा देकर बिठाइए. जनाब ज़ैनब ने बीमार भतीजे को सहारा देकर बिठाया. इमाम हुसैन ने बेटे का हाल पूछा, आपने कहा अल्हम्दुलिल्लाह. फिर सैयद सजाद ने पूछा, बाबा अशकिया से क्या तय पाया? फरमाया, बेटा शैतान ने उन पर गरबा कर लिया है, हमारे उनके दरमियान लड़ाई हो गई है. बेटा हमारे उनको खून से करबला की जमीन लाल हो गई है. पूछा, आईना आईना हबीब इब्ने मज़ाहिर, बाबा हबीब इब्ने मज़ाहिर कहाँ है? फरमाया, बेटा कत्ल हो गए, वो भी कत्ल हो गए. फिर पूछा, आईना आईना मुस्लिम इब्ने औसजा, बाबा मुस्लिम इब्ने औसजा कहाँ गए? फरमाया, बेटा
कत्ल हो गए। जनाब सैयद सज्जाद एक एक का नाम पूछते थे और मजलूम करबला कहते थे बेटा कत्ल हो गए, वो भी कत्ल हो गए। अब तो इमाम ज़ैनुल आबिदीन ने घबरा कर पूछा ऐना ऐना अम्मी अबुल फजल अब्बास, बाबा मेरा चचा अब्बास कहाँ है? आपने फरमाया मेरे लाल उनको फुरात के किनारे कत्ल कर डाला और दोनों हाथ शानों से जुदा कर दिए गए। ये सुनकर जनाब सैयद सज्जाद रोने लगे। फिर पूछा बाबा आईना आईना आखी अली अकबर, मेरा भाई अली अकबर कहाँ है? जनाब ज़ैनब कहती है कि मैंने मेरे माँ जाए के चेहरे पर नजर की, अब मेरा भाई क्या जवाब देता है? हाँ औलाद वालों, मेरा आका कैसे कहे कि बेटा 18 बरस का करियल जवान बच्चे खाकर करबला की गर्म रेत पर पड़ा है। लो अज़ादारों, हमारे मज़लूम आका खेमे से आखिरी रुखसत लेकर चले। अजब कयामत का मंजर था, बच्चे तड़प रहे थे, बीबियाँ सर पीटती थी, बच्चे दामन से चिपके हुए थे। रावी कहता है कि मैंने देखा कि बार बार खेमे का पर्दा उठता था और गिरता था। लो अज़ादारों, बहन भाई से, बीबियाँ अपने वली से, बच्चे बाप से परदेश में बिछड़ जाते हैं। शब्बीर बरामद हुए यू खेमे के दर से, शब्बीर बरामद हुए यू खेमे के दर से, जिस तरह निकलता है जनाजा बड़े घर से। अला लानतुल्लाहि अलल कौमि ज़ालिमीन, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। सूरह मुबारकतुल फातिहा। अस्सलामु अलैका या रसूलल्लाह, अस्सलामु अलैका या नबी अल्लाह, अस्सलामु अलैका या अमीरुल मुमिनीन अली इब्न अबी तालिब, अस्सलामु अलैकी या फातिमतुज़ ज़हरा सय्यदतुन निसाइल आलमीन, अस्सलामु अलैका या हसनल मुज्तबा, अस्सलामु अलैका या अबा अब्दिल्लाह व अलल अरवाहिल्लती हल्लत बिफिनाइक, अलैकुम मिन्नी सलामुल्लाहि अबदन मा बक़ीतु व बक़ियल लैलु वन नहार, वला जअल अल्लाहु आखिर लहद मिन्नी लिज़ियारतिकुम। अस्सलामु अलल हुसैन व अला अली इब्नुल हुसैन व अला औलादिल हुसैन। अस्सलामु अलैका या ज़ैनल आबिदीन, अस्सलामु अलैका या मुहम्मदल बाक़िर इल्मिन नबीय्यीन, अस्सलामु अलैका या जाफ़र अस-सादिक़, अस्सलामु अलैका या मूसल काज़िम, अस्सलामु अलैका या अलील रिज़ा, अस्सलामु अलैका या मुहम्मदन अत-तक़ील जवाद, अस्सलामु अलैका या इन्नकल हादी, अस्सलामु अलैका या हसन अल-अस्करी, अस्सलामु अलैका या मौलाना या साहिबल अस्र वज़्ज़मान, अस्सलामु अलैका या शरीकल कुरान, अस्सलामु अलैका या काबतल ईमान, अस्सलामु अलैका या इमामना व इमामल इंसी वल जान, अज्जलल्लाहु तआला फरजक व सहलल्लाहु तआला मखरजक व ज़ुहूरल अम्र व रहमतुल्लाहि व बरकातुहू।